અંકલેશ્વર નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો પર વિજય મેળવીને બહુમતી હાંસલ કરી છે। શહેરના વિકાસના નામે ભાજપે ફરી એકવાર જનતાનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે, તો બીજી તરફ કોંગ્રેસે આ વખતે ગત ટર્મ કરતાં સારો દેખાવ કર્યો છે અને 11 બેઠકો પર જીત મેળવી મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવી છે। આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર 5માં જોવા મળ્યો હતો, જ્યાં કોંગ્રેસના યુવા અને ઉત્સાહી ઉમેદવાર વિનય પટેલ સહિતની આખી પેનલે વિજય પતાકા લહેરાવી છે। વિનય પટેલની જીતે ભાજપના તમામ સમીકરણો અને ગણતરીઓને ઊંધી પાડી દીધી છે। યુવા નેતૃત્વ પર જનતાએ ભરોસો મૂકતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે। નોંધનીય છે કે આમ આદમી પાર્ટી અને અપક્ષના ઉમેદવારોને જનતાએ સદંતર નકારી દીધા છે। અંકલેશ્વરમાં સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળ્યો હતો। પરિણામો જાહેર થતાં જ ભાજપના છાવણીમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, તો કોંગ્રેસ પણ વોર્ડ નંબર 5 અને અન્ય બેઠકો પર મળેલી જીતને પોતાની નૈતિક જીત ગણાવી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી 5 વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકા શહેરના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવે છે।